એક સુંદર ગામમાં રમણભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો. રમણભાઈને 2 દીકરા હતા, આકાશ અને સાગર. આકાશ શહેરની મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર હતો અને સાગર ગામમાં રહીને ખેતી સંભાળતો હતો. વખત જતાં આકાશના લગ્ન શહેરી યુવતી નેહા સાથે થયા. નેહાને ગામડાનું વાતાવરણ અને સંયુક્ત પરિવારમાં રહેવું બહુ ગમતું નહોતું. તેને હંમેશા એવું લાગતું કે સાગર અને તેની પત્ની મનીષા પર તેઓ વધુ પડતો ખર્ચ કરે છે. એક દિવસ નેહાએ જીદ કરી, આપણે આપણો હિસ્સો અલગ કરી દેવો જોઈએ. આપણે આખો મહિનો કમાઈએ છીએ અને અહીં બધા પાછળ વપરાઈ જાય છે. આકાશ મનમાં તો જાણતો હતો કે આ ખોટું છે, પણ પત્નીના દબાણમાં આવીને તેણે પિતા સામે ભાગલાની વાત મૂકી. રમણભાઈ શાંત હતા. તેમણે હસીને કહ્યું, ભલે દીકરા, જેવી તારી ઈચ્છા, પણ ભાગલા પાડતા પહેલાં મારે તમને એક જૂની તિજોરી બતાવવી છે, જે મારા વડવાઓની છે. તિજોરીનું રહસ્ય તેમણે બધાને બોલાવ્યા અને તિજોરી ખોલી. તેમાં કોઈ સોનું કે ચાંદી નહોતી, પણ જૂના પત્રો, બાળકોના પહેલાંના પગરખાં અને આખા પરિવારનો સાથે ફોટો હતો. રમણભાઈએ એક પત્ર કાઢ્યો જે આકાશના નાનપણનો હતો. જ્યારે તે બહુ બીમાર પડ્યો હતો, તેમણે કહ્યું, આકાશ, જ્યારે તું બીમાર હતો ત્યારે સાગરે પોતાની ભણવાની ફીના પૈસા તારી દવા માટે આપી દીધા હતા અને પોતે 1 વર્ષ ભણવાનું છોડી દીધું હતું. અને સાગર, જ્યારે તારા લગ્ન હતા ત્યારે આકાશે પોતાની પહેલી ગાડી લેવાનું માંડી વળ્યું હતું, જેથી તારા લગ્ન ધામધૂમથી થઈ શકે. આ સાંભળીને નેહા અને આકાશની આંખો ભરાઈ આવી. તેમને સમજાયું કે કુટુંબ એટલે માત્ર પૈસાનો હિસાબ નહીં, પણ એકબીજા માટે કરેલા ત્યાગનો સરવાળો છે. સામાજિક જીવનમાં જ્યારે પરિવાર એક હોય છે ત્યારે ગમે તેવી મુશ્કેલી પણ નાની લાગે છે. નેહાએ માફી માંગી અને નક્કી કર્યું કે તે ક્યારેય અલગ થવાની વાત નહીં કરે. ગામના લોકો આજે પણ આ પરિવારના ઉદાહરણ આપે છે કે સમ ત્યાં જમ. તો તમને વાર્તા કેવી લાગી તે જરૂરથી જણાવજો.